ભારતે આતંકી સંગઠન લશ્કરી તોયબાના પ્રમુખ અને વોન્ટેડ આરોપી આતંકી હાફિઝ સઈદના પ્રત્યાર્પણની માંગ કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે અમે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયને ઔપચારિક રીતે આતંકી હાફિઝ સઈદને ભારતને સોંપવાની માંગ કરી છે. આ માટે જરૂરી દસ્તાવેજો પાકિસ્તાન સરકારને મોકલવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે તે વૈશ્વિક આતંકવાદી છે અને ભારતમાં વોન્ટેડ છે. અમે દસ્તાવેજોમાં તે તમામ કેસનો ઉલ્લેખ કર્યો છે જેમાં હાફિઝ વોન્ટેડ છે. जैसा कि आप जानते हैं, ये जो व्यक्ति के बारे में आपने जिक्र किया, काफी मामलों में इंडिया में वांटेड है। वो संयुक्त राष्ट्र द्वारा एक लिस्ट है, उस लिस्ट के भी आतंकवादी लिस्ट में है। इस संबंध में हमने संबंधित डॉक्यूमेंट्स के साथ पाकिस्तान सरकार को एक विशेष मामले में मुकदमे के सामना करने के लिए भारत में एक्स्ट्राडाइट करने का अनुरोध 28 ડિસેમ્બરે પાકિસ્તાની મીડિયાએ દાવો કર્યો હતો કે પાકિસ્તાને ભારત પાસેથી હાફિઝ સહિતના પ્રત્યાર્પણની માંગ ઉઠાવી હતી. ભારતે હવે સત્તાવાર રીતે આ અંગે પ્રતિક્રિયા આપી છે. પાકિસ્તાની મીડિયાના રિપોર્ટમાં રાજદ્વારી સૂત્રોને ટાંકીને લખવામાં આવ્યું હતું કે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયને ભારત સરકાર તરફથી સત્તાવાર વિનંતી મળી છે, જેમાં હાફિઝ સઈદના પ્રત્યાર્પણ માટે કાયદાકીય પ્રક્રિયા શરૂ કરવા માટે કહેવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ, GSTV.